અમદાવાદમાં 40 વર્ષ શિક્ષણનું કામ મેં શિક્ષક તરીકે કર્યું. એટલે એક પાત્ર મારા મગજમાં બેસી ગયું જે શિક્ષણ સમાજનું ગુનેગાર છે અથવા શિક્ષણ સમાજને ખોટા રસ્તા ઉપર લઈ ગયું હોય એવું એક પાત્ર મારા મગજમાં છે, જો કે મહાન છે. પણ જ્યારે બેસીને વિચારીએ છીએ ત્યારે કંઈક ખબર પડે છે. એનું નામ છે દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યની પોતાની ગરીબી, પોતાની તકલીફને કારણે એવું વિચારે છે મારું બાળક, મારી પત્ની સુખી થવા જોઈએ. અને એટલે એ જાય છે કૌરવોના દરબારમાં અને નોકરી લે છે. એ જમાનામાં પ્રથા હતી કે શિષ્ય વિદ્યાર્થીઓ ગુરુકુળ જાય, ગુરુ પાસે શીખવા જાય, આશ્રમમાં. અહીં ગુરુ હવે કરોડપતિઓના ઘરે, રાજાઓને ત્યાં જાય છે શીખવાડવા. એટલે પહેલવહેલી આ પૃથ્વી પર ટ્યુશન પ્રથા જો કોઈએ શરૂ કરી હોય તો એ દ્રોણાચાર્ય. અને એમની ગરીબી દૂર થઈ ગઈ, એ સમૃદ્ધ થઈ ગયા, એમનું કુટુંબ સુખી થઈ ગયું, પોતે પ્રતિષ્ઠિત થઈ ગયા. મહાન કૌરવ વંશના એક ગુરુ ચાલશે. તો સૌથી મોટું અત્યારે જે સૌથી ભયાનક પ્રથા ઉભી થઈ સમાજમાં, ટ્યુશન પ્રથા. આજનો શિક્ષક શ્વાસ વગર જીવી શકે, ખોરાક બી ઓછો કરી શકે, પણ ટ્યુશન વગર નહીં જીવી શકે. હવે તો ચલણ એ થઈ ગયું, 12 વર્ગથી શરૂ કરીને ક્યાં પણ ભણો ત્યાં સુધી ટ્યુશન ફરજિયાત નહીં હોય તો નહીં ચાલે. અને જેટલા ક્લાસીસ ચાલે છે ટ્યુશનના, હું તો મારું ચાલે તો એને નામ આપું દ્રોણાચાર્ય ટ્યુશન ક્લાસીસ. આ બધા ક્લાસીસ એમાંથી જ શરૂ થયા. તો સમાજને જેમાં વાલીઓને લૂંટવાના અને વિદ્યાર્થીઓને એવા પાંગા બનાવી દીધા કે ટ્યુશન વગર ચાલી જ નહીં શકે. આ પ્રથાનો સર્જક હતા દ્રોણાચાર્ય. એટલે મને એવું લાગે છે દ્રોણાચાર્ય એ શ્રાપિત આત્મા છે શિક્ષણ માટે. અને પછી જુઓ બીજું દૂષણ શરૂ થયું. હવે એમાં વહાલા પોતાના અણગમતા એવા વિદ્યાર્થીઓ, એના ભાગલા પણ દ્રોણાચાર્યએ પાડ્યા. અને દ્રોણાચાર્યએ ના પાડી, કર્ણને શીખવાડવાની ના પાડી. ને દ્રોણાચાર્યએ અર્જુનને ફેવરેટ બનાવ્યો. અર્જુનને બનાવો કોઈક અદ્ભુત શક્તિ ધરાવતો વિદ્યાર્થી છે, ઓકે, તો અર્જુન એમનો ખાસ વિદ્યાર્થી થયો. અને એક ખાસ વિદ્યાર્થી થયો, એ રાજાનો કુંવર છે, એ ખાસ. અને એ જ વખતે ગરીબ, પછાત, ભીલ, નબળી જાતિનો માણસ એકલવ્ય, જે બહાર રાજકુંવરોના ચંપલ સાંભળતા સાંભળતા શીખતો હતો અને શીખીને એટલો મહાન થઈ ગયો કે એને ચંપલમાંથી પણ કાઢી મૂકે, તારે અહીંયા નહીં બેસવાનું. એ જંગલમાં ગયો, એને ગુરુની મૂર્તિ બનાવી અને મૂર્તિ પાસેથી જે કંઈ સાંભળ્યું હતું એની અંદરથી શીખ્યો. અને એ પ્રથમ નંબરનો બાણા હોય એ બની ગયો, જેનાથી અર્જુનની ચિંતા દ્રોણાચાર્યને થઈ. હવે મારો ભણાવેલો વિદ્યાર્થી પ્રથમ ના આવે અને જેને મેં નથી ભણાયો એ પ્રથમ આવે, આ સહન ના થયું. અને દ્રોણાચાર્ય એકલવ્યનો અંગૂઠો લઈ લે છે કે તું બાણ ચલાવી જ ન શકે. અને મારો નંબર 1 વિદ્યાર્થી મારી સાથે રહે. તો ગરીબ, ભીલ, પછાત જ્ઞાતિના બાળકોને અન્યાય કરવાનું કામ પણ દ્રોણાચાર્યએ કર્યું. અને એટલે અત્યારે એ જ્ઞાતિ, જુઓ, એ જ્ઞાતિને તમારે અનામત આપવી પડે છે.
અને હવે કઈ ત્યાં બધા એકલવ્ય નથી થયા, ક્યારેય ના થયા. પણ હવે એ અનામત પ્રથાને કારણે તમારા સમાજના ઉચ્ચ વર્ગના બધા અર્જુનોએ પાછળ રહેવું પડે છે. રિઝર્વેશનને કારણે હવે તમારે આ લોકોને ભણવાની પહેલી તક આપવી પડે છે. આ થયું અને હવે સારા સમાજને તકલીફ પડે છે અને પાછળનો સમાજ અત્યારે ટોપ ઉપર લાયકાત વગર પહોંચી શકે. આ બધી સ્થિતિ ઊભી થવા માટેનું ન્યુસન્સ વેલ્યુ જો હું કોઈને માનતો તો એ દ્રોણાચાર્ય છે. અને જો આ ટ્યુશન પ્રથા એમણે શરૂ ન કરી હોત તો મને પાકું યાદ છે, હું ભણતો તો ત્યારે ટ્યુશન કરવું કરાવવું એ પાપ ગણાતો હતો, ગુનો ગણાતો હતો. શિક્ષકો ડરતા હતા, અરે મારે ટ્યુશન આપવા જવું પડશે, કોઈ જોઈ જશે તો. અને વિદ્યાર્થીઓ એમ બીતા હતા કે લોકોને ખબર પડશે કે મારે ટ્યુશન છે તો મારી આબરૂ શું રહેશે. એના બદલે આજે ગૌરવ છે કે મારા બાળકને તો 5 વિષયના સાહેબો જુદા જુદા આવે અને છતાંય આ જે ટોપના ક્લાસ છે તો બાબો જાય છે. તો આ ટ્યુશન પ્રથાનું દૂષણ શરૂ કરનારનું દ્રોણાચાર્ય છે. એટલે હું તો એવું કહું છું કે કલંક તો છે જ, અને આજના બધા ક્લાસીસને હું દ્રોણાચાર્ય ટ્યુશન ક્લાસીસ જ કહું છું.